થરાદના જમણા ગામમાં અઠવાડિયા બાદ પણ ખેતરો અને ઘરોમાં પાણી જ પાણી। થરાદ તાલુકાના જમણા ગામે સતત વરસેલા ભારે વરસાદને અઠવાડિયું થયું હોવા છતાં ખેતરો અને ખેડૂતોના ઘરોમાં પાણી ભરાયેલા જ છે, જેના કારણે ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ખેતરોમાં હજુ ઘૂંટણ સુધી પાણી ભરાયેલા હોવાથી પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે। બીજી તરફ ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી સહિતનો સામાન બગડી ગયો છે, જેના કારણે ખેડૂતો ભારે પરેશાન થયા છે। ગામના એક વિકલાંગ ખેડૂતે જણાવ્યું હતું કે હજી સુધી કોઈ તંત્ર ગામે આવ્યું નથી। ફક્ત તલાટી એક વખત ફોટો પાડી ગયા હતા, બાકી કોઈ તંત્ર કે આગેવાનો દેખાવા પણ આવ્યા નથી। પાણી ભરાયેલા હોવાને કારણે ગંદકી ફેલાઈ છે અને ગામ લોકોમાં રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ વ્યાપી રહી છે। સ્થાનિક ખેડૂતો તંત્રને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી પાણી નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે। અત્યારે જે જમણા ગામમાં અમારે જે પાણીનું જે આ પૂરને કારણે જમણા ગામના ખેતરોમાં ખૂબ જ અતિશય પાણી ભરાઈ ગયું છે, જેના લીધે ખેડૂતોના પાકમાં તો નુકસાન છે। અત્યારે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે કે જેના ઘરના મકાનની અંદર પણ પાણી પ્રવેશી ગયું છે, એટલે અને ઘરવખરીમાં ખૂબ જ મોટો પાયા નુકસાન આવ્યું છે। જમણામાં લગભગ અમે જે ગામના લોકો ફર્યા છે 80% પાકમાં નુકસાન છે અને ઘરવખરીમાં ખેડૂતોને ઘરમાં પણ પાણી આવી ગયું છે, એ ખૂબ જ નુકસાન છે। એટલે તંત્ર જલ્દીથી જલ્દી આવી તપાસ કરે અને જે નુકસાન છે એનું યોગ્ય રીતે વળતર આપવામાં આવે, કારણ કે ખેડૂતોની આજીવિકા એમના પાક ઉપર હોય છે અને પાક જ જો પાણીમાં ગરકાઈ થઈ જાય તો ખેડૂતોને બીજી કોઈ આશા જ નથી। એટલે અમે સરકાર તંત્રને અપીલ કરીએ છીએ કે તમે સ્થળ ઉપર આવી અને ખેડૂતોને જે નુકસાન થયેલું છે એને યોગ્ય વળતર આપવામાં આવે। અને અત્યારે અમે જમણા ગામના ખેતરોમાં હાલ અત્યારે લાઈવ પાણી ભરેલું છે, જવા આવવા માટેનો કોઈ પ્રશ્ન નથી અને આ પાણીના લીધે કોઈ એનું નિરાકરણ લાવવામાં અતિશય રોગચાળો ફાટી નીકળશે અને ગામમાં ભયંકર બીમારી ફેલાઈ જશે। એટલે તંત્રે તરત પગલાં લઈ અને યોગ્ય નિકાલ કરવા નમ્ર અમારી અપીલ છે ખેડૂતોની બધા।